श्री वल्लभाधि गिरिराज श्याम सुंदर श्याम श्री गुसाई जी पर श्री गोकुल दाव दयाल की श्री नवनीत प्रिया अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। होली ना 40 दिवस आज 4 दिवस वया गया कोई खबर पड़ी। हमेशा जे उत्साह होय आनंद होय तमने मने रसिया आवड़े के न आवड़े ठाकोरजी ने अत्यारे साव सूक्ष्म खेल थाय तो आपणे बधा ठाकोरजी ने अत्यारे आपड़ा सखा थई गया। चरणारविंद में आपणे अत्यारे वस्त्र ढाकीए छे के हवे तू स्वामी नहीं अने हूँ सेवक नहीं, हवे तू सेठ नहीं अने हूँ नौकर नहीं, हवे तू ने हूँ सरखा। हवे आपणे एने जे कहेवुं होय कहेवाय। आज एक बेने सरस धोळ गायुं तो मारो अवाज बेसी गयो छे એટલે ઘોઘરું ઘોઘરું સાંભળજો મને 2-3 લીટી યાદ છે। कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाली, कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाली। मैं कैसे आऊं काना मेरी सास करे लड़ाई, मैं कैसे आऊं काना मेरी सास करे लड़ाई। जो गुजरी तेरी सास लड़े तो, जो गुजरी तेरी सास लड़े तो, यात्रा पे वाको पढ़ाई दैयो ओ बरसाने वाली, यात्रा को वाको पढ़ाई दैयो ओ बरसाने वाली। कदम्ब के नी आपणे बेसासे जइयो ओ बरसाने वाली। मैं कैसे आऊं काना मेरी ननद करे लड़ाई, मैं कैसे आऊं काना मेरी ननद करे लड़ाई। जो गुजरी तेरी ननद लड़े तो, जो गुजरी तेरी ननद लड़े तो, स्वसुरवा को पठाई दैयो ओ बरसाने वाले, ससुरवा को पठाई दैयो ओ बरसाने वाली। कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाली, कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाली। बीजू सरस हजी एक लीटी रही गई। मैं कैसे आऊं काना मेरी पड़ोसन करे लड़ाई, मैं कैसे आऊं काना मेरी पड़ोसन करे लड़ाई। जो गुजरी तेरी पड़ोसन लड़े तो, जो गुजरी तेरी पड़ोसन लड़े तो, 5-25 सुनाई दैयो ओ बरसाने वाली। 5 होली में आज आनंद है। कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाले, कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाली। मैं कैसे आऊं काना मेरो परण्यो करे लड़ाई, मैं कैसे आऊं काना
જો ગુજરી તેરો પરણ્યો લડે તો, મોકો સંગ કરાઈ દઈયો ઓ બરસાને વાલી, મોકો સંગ કરાઈ દઈયો ઓ બરસાને વાલી, કદમ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી, કદમ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી. હોળીના દિવસો હોય, વસંતથી ને 40 દિવસ. આજે મારા ઘરે સવારે 20-22 વર્ષની દીકરી આવી હતી, દરજી છે, દરજી ટેલર. હવે એના 7 પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં. હવે સત્સંગ સાંભળીને બ્રહ્મ સંબંધ લઈ લીધું. હવે એના મમ્મી પપ્પા, એનો ભાઈ, એના મોટા પપ્પા અને મોટી મમ્મી 9 જણા ઓલી ઇનોવા લઈને મારા ઘરે આવ્યા. મેં કીધું સવારે તો મને ટાઈમ હોતો નથી. પછી બિચારાએ કીધું ગામનું નામ ન દેવાય, એ કે અમે 3 કલાકથી ડ્રાઈવ કરીને આવ્યા છીએ આંટી. મેં કીધું ઓ બાપા, હવે પછી તો આપણે આવકારો આ તે બધું, નહીંતર મેં કીધું સાંજે 5 થી 6 નો ટાઈમ છે. એટલે બધાએ પછી એ લોકોએ વ્યથા વ્યક્ત કરી કે અમે અમારી કાસ્ટમાં અમે બધા માતાજીને માનવાવાળા. હવે આણે બ્રહ્મ સંબંધ લીધું, હવે એને ઠાકોરજી પૂછ કરાવવા છે. હવે અમને પૂછ્યા વિના એણે બધું લઈ આવી, ઠાકોરજી ને ઝારીજી ને નેવડો ને સિંહાસન ને પીછવાય ને લગાયું ને. ત્યાં સુધી ઓલી છોકરી કાંઈ બોલે જ નહીં. હવે એ કે અમારે એના માગા આવે છે. હવે બધે માતાજીમાં જ માનતા હોય. હવે નિવેદ પછી અમારે છેડાછેડી માતાજીમાં જ છોડવાની હોય. હવે બધું, અને છોકરી જોઈએ તો આપણામાં કોઈ એવું રૂપાળું નથી, એટલું દેખાવડું નથી. આમ આપણને હિરોઈનને કહેતાય શરમ આવે, આટલા તો વાળ ને બોલે તો ફૂલ જરે. એ એક શબ્દ ન બોલે, એ છે ને બધું સાંભળે જ રાખે. એટલે પછી એના મોટા પપ્પા બોલ્યા, એ કે બેન તમારા સત્સંગ સાંભળીને આમ જરાય વાંધો નથી, અમે રાજી છીએ. એ ત્યારની એનું બધું બોલવાનું ચાલવાનું બધું વૈષ્ણવી થઈ ગયું છે. એણે ભલે બ્રહ્મ સંબંધ લીધું, કંઠી પહેરી, પણ અમારામાં આ ચાલે નહીં. એટલે હવે એને કહ્યું કે ઠાકોરજી પૂછ ના કરાવે, એના લગ્ન થઈ જાય અને એના સાસરીવાળા હા પાડે તો ભલે કરાવે. એટલે મેં ના સામું જોયું. એ એક વાક્ય બોલીને આમ મારા હજી રોમાંચ ખડા થાય છે. ઈલાંટી, જેને હું પસંદ છું, મને ખબર છે હું કેટલી રૂપાળી છું, કેટલી દેખાવડી છું, તો પણ હું જેને પસંદ છું એને હું તો પસંદ હોવી, મને તો એ પસંદ હોવું જોઈએ ને. મને મારા ઠાકોરજી પસંદ છે, તો જેને મને પરણવું હોય એ મારા ઠાકોરજી સહિત હા પાડે તો મને કબૂલ મંજૂર છે. અને મારે CA નું લાસ્ટ યર છે, છેલ્લું સેમિસ્ટર છે, હું એકે વાર ફેલ થઈ નથી. અને મને મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે કે છેલ્લું સેમિસ્ટર મારો નંબર આવશે તો હું મારા પગભર ઊભી રહીશ. મારા મા બાપ કહેશે તો હું એમની સાથે રહીશ, નહીંતર હું મારું જાતે કરી લઈશ. હું ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિના સાસરે નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. હવે વલ્લભની કૃપાની પરાકાષ્ઠા મારે કેવી છે. એટલે એના મોટા પપ્પાએ મને કહ્યું, બેન કાલે અમે છોકરો જોયો, એ અમેરિકાવાળો છે, ત્યાં ડૉક્ટર છે, ત્યાં ભણ્યો છે. અમે બધા પૈસાવાળા ભલે નથી, પણ અમે વેલ ટુ ડુ, ખાધે પીધે બહુ સુખી, ગાડી બંગલા બધુંય છે. હવે એ છોકરાને આણે અંદર ઇન્ટરવ્યૂમાં આ જ કહ્યું કે હું મારા પ્રભુ પુષ્ટ કરાવીને આવું, તમને નડીશ નહીં. તમે કહેશો તો જોબ કરીશ, તમે કહેશો ઘરનું બધું કરીશ. હું સવારે 4 વાગે ઉઠી અને ઈલાંટી કહેતા હતા કે 20 મિનિટમાં મારા ઠાકોરજીને પહોંચી અને તમને હું અનુકૂળ થઈને રહીશ. હવે એ લોકોએ જવાબ ન આપ્યો એટલે અમે સમજી ગયા કે એની ઈચ્છા નથી. એટલે આનું નામ મિતવા હતું છોકરીનું. એટલે મેં મિતવા સામું જોયું. એ કે ઈલાંટી અમેરિકા રહી એટલે એ કેમ આપણે કરવાનું? આપણા ઠાકોર, મને અમેરિકા જવામાં વાંધો નથી. હું મારા મા બાપના સંસ્કાર અને આબરૂ વધે એવું કરીશ. હું એ લોકોની ઈચ્છા વિરુદ્ધ કાંઈ નહીં કરું. મેં એને એટલું જ કહ્યું કે હું તૈયાર છું, કારણ કે છોકરો એટલો બધો સ્માર્ટ ને એટલો બધો દેખાવડો, અને એણે 50 છોકરીઓ જોઈ, ઓલું લગ્ન બ્યુરોમાં બધું, એમાં આને એણે હા પાડી.
હવે આણે આ શરત મૂકી એટલે એને કાંઈ જવાબ ન આપ્યો. તમે લોકો માનશો નહીં, મારા ઘરે સવારે બેઠા હતા ને 11:15 વાગે છોકરાનો ફોન આવ્યો. આમ જુઓ, કોના ઉપર ખબર? છોકરી ઉપર, કોઈ ઉપર નહીં. એટલે મિતવાએ મને કીધું, આંટી તમે મેં કીધું એ ગાંડી મારી વાત ના કરાય. એ કે મેં બધું જ તમારું કહ્યું છે. પછી ઓલી છોકરીએ કીધું કે બોલો જય શ્રી કૃષ્ણ. મેં કીધું, મને કે જય શ્રી કૃષ્ણ. એટલે છોકરાએ સામેથી પછી આણે શું કર્યું, સ્પીકર ઉપર મૂક્યો કે હું તમને લોકોને મારા મા બાપને ઉલ્લુ નથી બનાવવા માંગતી, તમે સાંભળો. છોકરો કે હા જય શ્રી કૃષ્ણ. પછી કે મિતવા, તારું નામ મિતવા, મારું નામ મિત. તો મિત ને મિતવાને ઠાકોરજી ન હોય એવું ગમે ખરું? મને પસંદ છે. એટલે મિતવાઈ પાછી હોશિયાર કેટલી, એ કે મારે યાર કરવું હોય એટલે તો આ નથી પાડતા ને. એ કે તું કે ને તો હું તને લખીને આપી દઉં કે આજે જે છોકરી પ્રભુને આટલો પ્રેમ કરી શકે ને તો મને એટલો જ કરી શકે. આજે અમેરિકા રહું છું તો વધુમાં વધુ પ્રોબ્લેમ આજે ડાયવોર્સના ને હું ન કરું. તું તારા પ્રભુને આટલી ડેડિકેટેડ, તો મને તું એટલે જ રહીશ. અને મારી આવતી પેઢી જે આવશે, હોય આવે કે ના આવે છોકરા, એ આજે ઠાકોરજીને માનશે તો હું માનીશ કે તારી ભક્તિ ફળી. એટલે પછી કે તું ક્યાં બેઠી છો? એટલે કે હું ઈલાંટીને ઘરે. મેં તો એ બેન તું રવા દે. પછી કે આપ. પછી મને કે ઈલાંટી, એણે મને તમારા અમુક વિડીયો મોકલ્યા હતા કે તમે સાંભળો, તમે યોગ્ય લાગે તો હા પાડજો, બાકી મારે તમારી જ સાથે કરવો એવો કોઈ આગ્રહ નથી. એ કે પ્રભુ આટલા બધા તમે હમણાં મોગરાની નિકુંજની જે વાત કરી હતી, ખરેખર આવું હોય ઠાકોરજીને? મેં તો બેટા ખોટું તો મારાથી બોલાય નહીં ને, જે વલ્લભે કીધું છે એ જ હું કહું છું. એ કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે અને આ ઠાકોરજી પુષ્ટ કરાવે, ભેગા લઈ જાશું. એટલે પછી એના મોટા પપ્પાએ કીધું કે ઈલાબેન એને એવું કહ્યું કે 6 મહિના અહીંયા રહેશે ઠાકોરજી, ત્યાં સુધી તમે હરો ફરો તમારે બધું. એટલે ઓલી મિતવા બોલે ને પેલા મિત શું બોલ્યો, કેમ ઠાકોરજી સાથે હોય તો હરાય ફરાય નહીં? અને અહીંથી સીધા એના ગુરુ ઘરે ગયા અને ઠાકોરજી પુષ્ટ કરાવવાની આજ્ઞા લેવા ગયા. બોલો, અને પૂછો સવારે, હા સવારે થોડીક વાર ભાઈ જો સવારમાં કોઈ આવે ને, ખોટું નહીં બોલું, આપણે બધું સેવા ને પછી બધું ડિસ્ટર્બ થઈ જાય. પછી આજે મેં કીધું કે મારા ઠાકોરજીએ તને બોલાવી. આજે પહેલી વાર એવું બન્યું હતું કે ઠાકોરજી વહેલા જાગી ગયા હતા, નહીં તો મારા ઠાકોરજીને 11:30 થી 12 જ રાજભોગ આવે. એને ત્યારે જ ભૂખ લાગે, એની માં નક્કી કરે કે એને ક્યારે ભૂખ લાગે. હવે આજે સવારે રોજ ઉઠીએ 4:30, અરે 4:45, આજે 4:30 મારી ઊંઘ ઉડી ગઈ. એટલે પછી મેં કીધું ચલો આજે વલ્લભની જેવી ઈચ્છા, અને બીજું પાછું અહીંયા આવવાનું હતું. એટલે મેં કીધું બપોરે આમને આરામ થઈ જાય, અને આ ગોળી એવી લે છે કે બપોરે એને આરામ કરવો પડે એમ. તો એ આવ્યા ત્યારે અમારે રાજભોગ સરી ગયો હતો અને ઠાકોરજી ખીલોના ખેલતા હતા. તો અદકીમાં સામગ્રી પધરાવી, મેં મારા વાલા ખેલો. પછી મને કે ઠાકોરજી, મેં કીધું અત્યારે બિરાજે જ પણ તેરો જ. મને કે ખબર તમે દર્શન નહીં કરાવો? મેં ના, હજી સુધી તો આટલા 26 વર્ષ થયા મને યાદ નથી કે અમારા 6 સિવાય ઇવન તો મોટો દીકરો મોટી વહુ હજી સુધી મારા વાલાએ પણ રાખ્યું. મને આનંદ એ વાતનો છે કે આજે પુષ્ટિ માર્ગ યુવાનોને ગમવા માંડ્યો છે. હું શ્રીનાથજી ગઈ હતી, છોકરીએ કુંવારા જ પુષ્ટ કરાવ્યા હતા, એની મમ્મી નહોતી એટલે ગઈ ને એનો વર બ્રહ્મ સંબંધી. ઘરે તમે જુઓ તો ગાય ને એવું અબજોપતિ, દરેક પ્રસંગમાં જુદા રિસોર્ટ હતા શ્રીનાથજીમાં. અને જે એણે પૈસો એ કે એટલે નથી ખર્ચો. મારા ઘરે વૈષ્ણવ આવી છે ને, ઠાકોરજી પધરાવી, તો ઠાકોરજીના આનંદનો બધો આનંદ છે. તો મારે કહેવાનો આશય એ જ છે કે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે. આ બધું થાય ને ત્યારે આપણી દ્રઢતા વધે. ઓલો સીએ છોકરો બોમ્બે ભણતો હતો, હોસ્ટેલમાં ઠાકોરજી પુષ્ટ કરાવી લઈ ગયો, અને ઓલો બીજો એને ભેગો હતો, એને વ્યવસ્થા કરી દીધી. તો આજે બધા ખોટા ડરે છે કે ઠાકોરજી પુષ્ટ કરાવીએ તો આમ તેમ. તમારા ઘરે ઠાકોરજી પધારશે ને પછી બધી વ્યવસ્થા તમારી એ જ કરશે. અમે આ બધા ગયા હતા ફરવા, સ્વિટ્ઝરલેન્ડ ને પેરિસ ને રોમ ને, તો પહેલી વાર ઠાકોરજી પધરાવીને ગયા. આ થોડી ચિંતા કરતા હતા, પછી દૂધ નહીં મળે તો
પછી ત્યાં આમ થશે તો અમે 19 હતા, બધી વ્યવસ્થા ઠાકોર. અને કેવી કૃપા, સ્વિટ્ઝરલેન્ડમાં 2 ફ્લેટ રાખ્યા 10 દિવસ માટે, એટલે ત્યાં જ રોકાવાનું. એક ફ્લેટમાં ઠાકોરજી, એની સામગ્રી, અમે બધા, અને બીજા ફ્લેટમાં તમારા જેવડા બધા રસોઈ કરે ને બધું કરે. અમે અમારા ઠાકોરજીનું જુદું ઉપમા બનાવી લઈએ, પછી પૌવા બનાવી લઈએ, ખીચડી બનાવી લઈએ, અને એવો જે આનંદ કર્યો તો ઠાકોરજી વિના બધું અધૂરું, ઠાકોરજી હોય તો બધું પૂરું. આ આવે એટલે એ ઠાકોરજી પધરાવી, ભલે જો ઘરે કરતા હોય એવું કશું જ ન થાય, કારણ ત્યાં તમે સવાર 7:30 નીકળવાનું હોય, શું કરો? પણ કલાકે તમારે ઠાકોરજી એટલા રાજી રહે. વ્રજમાં બતાવે કોણ? જો માં આ મોતી કુંડ, માં અહીંયા જો આવી લીલા કરી હતી, હાથ પકડીને લઈ જાય. ક્યારે લઈ જાય? આપણી સાથે હોય ત્યારે. એક મિનિટ, હોળીના દિવસો, હોળી લીલાનો એક પ્રસંગ કરીએ, પછી બીજી વાત કરીએ. હોળી આવી વ્રજમાં, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંધ્યાવાલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રીમંગલા. એમાં સૌથી ચતુર કોણ? ચંદ્રાવલી. હવે રોજ જે ઠાકોરજી આ લોકો ગમે ત્યાં હોય, તૈયારી કરીને ગયા હોય, પણ સૌથી પહેલા રંગ કોણ છાંટે? ઠાકોરજી. હવે આ લોકોને ફાવવા જ ન દે, એટલે સામણીજી એકવાર ચંદ્રાવલીજીને કહ્યું, ચંદા, કાયમ આપણે જ રંગાવાનું, પછી આપણે રંગવાના. એટલે લલિતાજી મધ્યપાતી સખી, એને સરસ કીધું. એ કે પ્રભુ છે ને બહુ કૃપાળુ છે, કે આ તમારો આપનો પ્રસાદી રંગ હોય ને પછી એ છાંટવા દે છે. પણ ચંદ્રાવલીજીને મજા ન આવી. એ કે ના, આનો કાંઈક રસ્તો તો કરવો પડ્યો. એટલે કે આજે સાંજે રાત્રે ઠાકોરજી પૂડી જાય નંદાલયમાં, યમુના કિનારે, ઠકરાણી ઘાટે, બધી સખીઓ મીટિંગ રાખીએ. બધા કે અત્યારે કહી દે ને. એ કે ના, આના હારાના કાન એવા છે ને, અહીંયા કહીએ ને તો એ ગમે ત્યાં સાંભળે. એટલે રાત્રે આપણે મળીએ. એટલે બધા રાત્રે આવ્યા, મીટિંગ ચાલુ થઈ. હવે નેતા તો ચંદ્રાવલીજી જ હોય. લલિતાએ કહ્યું, બોલ શું કહેતી હતી? એ કે કાલે આપણે એવું કરીએ કે બધા એમના સખાઓને ઠાકોરજીને આપણે એવા રંગી દઈએ કે પેલો હલ્લો આપણે કરીએ. ઠાકોરજી અત્યાર સુધી આપણા ઉપર હલ્લો કરે છે. બધા રાજી થઈ ગયા. એ કે હવે કે શું કરવાનું? તો કે આપણે જુદા જુદા વાસણમાં અબીલ, ગુલાલ, ચોવા, ચંદન બધું લઈને હું કહું ત્યાં જવાનું, પણ ઠાકોરજી જે રસ્તે જાય છે એ રસ્તે નહીં. આપણે રસ્તો બદલવાનો. બધાય કે તે રસ્તો જોયો છે? ક્યાં મારી પાછળ આવવાનું. નેતાને બહુ એવું થાય, બધાય હું કહું એમ કરો, એટલે નેતા બધાય રાજી રહે. હવે સવારે બધાને સમજાવી દીધું, 4 વાગે આવી જવાનું. બધાય આખી રાત આમાં એવો વિચાર કરે કે પ્રભુને આપણે પહેલાં સ્પર્શ કરશું, પહેલાં પ્રભુ પર આપણે કલર છાંટશું, પ્રભુ આપણો હાથ પકડી લેશે, પહેલાં આપણે પિચકારી મારશું, પ્રભુ આપણને આલિંગન કરશે, રંભન કરશે, પરિરંભન કરશે, ચુંબન કરશે, આજે બીજી ગોપી જાય એની પહેલાં હું જ છાંટે. આખી રાત આવા સ્વપ્નમાં વિતાવી બધી ગોપીઓએ. હવે સવારે 4 વાગે કીધું તો 3:30 બધાય આવી ગયા. હવે બધાને કહ્યું, ચલો ઝાંઝર ઊંચા ચડાવી લ્યો, ઘૂઘરીમાં અવાજ ના આવવો જોઈએ, કંકણ ઊંચા ચડાવી લ્યો, ઘૂઘરીમાં અવાજ ના આવવો જોઈએ, કટી મેખલા ઊંચી ચડાવી લ્યો, ઘૂઘરીમાં અવાજ ના આવવો જોઈએ, કર્ણફૂલ બધા ઊંચા ચડાવી લ્યો, ઘૂઘરીમાં અવાજ ના આવવો જોઈએ. બધા કે ચંદા તું તો, એ કે તો પછી ખબર પડી જાય તો મારી કોઈ જવાબદારી નહીં. ત્યાં એક નવી પરણેલી સખી આવી. એટલે નવી પરણા હોય ને ત્યાં વ્રજમાં આજની તારીખમાં મુંહ દેખાય કરે. એ બધા પૈસા આપે ને ખોળામાં બધું આપે અને પછી આમ મોઢું બતાવે એટલે તરત મારા જેવા બહાર જઈને કે વહુ તો બહુ સરસ ગોતી છે, ઓહો રૂપનો આનો ગોર્ધન ક્યાં ને વહુ ક્યાં. અને જો વહુ મારા જેવી જાડીને કાળી હોય, કોઈ ન મળ્યું તો આની હારે કર્યું એટલે બાર તરત બધાય. હવે આ આવી વહુ
એટલે चंद्रावली चतुर चकोर नहीं ब्याह के आई हो, तेरी सास ने आने दियो, गूंगी है। ये क्या गूंगी ने वળી क्या लई जवानी? એટલે પછી ચંદ્રાવલીજીએ લલિતાજીના કાનમાં કહ્યું, એ કે આપણે જે કામ કરાવવાનું છે ને આ ગૂંગી જોડે જ કરાવવાનું છે, એટલે બોલી તો હકવાની નહીં. બધાય કે વાહ, એ કે તારે અમારે પાછળ આવવાનું. ગૂંગી છો, સંભળાય તો છે. હવે રસ્તો બદલો, કાંટા ને કાંકરા ને ઝાંખરા ને, કારણ કે પ્રભુ જે રસ્તે ના જાતા હોય ને એ રસ્તે કાંટા કાંકરા જ હોય. પછી જીવન ના હોય કે સંસાર ના હોય, અલૌકિક હોય કે લૌકિક હોય. મારા વલ્લભે જે રસ્તો બતાવ્યો હોય ત્યાંથી જતા હોય ને તો તમને ક્યાંય કાંટા ને કાંકરા કે ઝાંખરા નડશે નહીં. આ નડે છે એનું કારણ એ છે આપણે આપણી મંજિલ ખબર હોવા છતાંય વલ્લભે બતાવેલા રસ્તા ઉપર ચાલવાને બદલે દુસંગ લાગી જાય એટલે વળી આડાઅવળા થાય છે અને પછી જોઈએ કે ખોટા ભરાઈ ગયા. પાછા મૂળ રસ્તે આવીએ ત્યારે આપણાથી આગળ નીકળવાવાળા નીકળી ગયા હોય અને આપણે પાછા હતા ત્યાંને. તો વલ્લભના માર્ગને છોડીને ક્યારેય બીજી બાજુ જવાનું નહીં. હવે માંડ માંડ પહોંચ્યા, કોઈની સાડી ભરાણી કાકડામાં ને કોઈ તકલીફ થઈને કોઈને કાંટો વાગ્યો. બધા કે ચંદાજી કેટલું દૂર છે? એ ચૂપ ચૂપ. ત્યાં ગયા, આટલા મોટા મોટા વાસણ, કોઈમાં અબીલનું જલ ને કોઈમાં ગુલાલ ને કોઈને ચોવા ને કોઈને ચંદન ને. હવે એ કે તને ખબર કેવી રીતે પડી ઠાકોરજી અહીંયા આવવાના છે? એ કે મેં શ્રીદાન માને ફોડી નાખ્યું. એને માખણ બહુ ભાવે એટલે આખું માખણનું તબાડકું હતું ને રાતના દઈ આવી. એટલે મેં પૂછ્યું કાલે કયાનો પ્રોગ્રામ છે? એ કે કોઈને કહીશ નહીં ને. કે ના રે ના, એ કે કાલે અમે અહીંયા જવાના છે. એટલે મારી પાસે પાક્કી વાત રહી છે. બધા કે ચંદા તું પાક્કી હો. એ કે હવે ત્યાં પહોંચ્યા એટલે ચંદાએ કીધું કે આ બધા આવશે તો આપણે છુપાવવાનું છે ક્યાં? તો જ્યાં ગયા હતા ને ત્યાં કંદરા હતી, બધા એમાં બેસી ગયા અને બધા ચૂપચાપ આમ શ્વાસ લે ને તોય અવાજ આવે. એટલે પછી ઓલી ગૂંગીને કીધું તારે દોડવાનું નહીં, તારે આવવાનું નહીં, ગૂંગી છો, તારે અમે જેવું કહીએ ને અમે ચંદા કે હું કહું ને કર હલ્લા, એટલે બધાએ ઠાકોરજી પર હલ્લા કરવાના. હવે 4 વાગ્યા એટલે ઠાકોરજીએ નક્કી કર્યું હતું કે આ બધા 6 વાગ્યા પહેલા આવતા નથી. એટલે મધુમંગલ ને શ્રીધામા ને મનસુખો ને તોક સખા ને બધાય આવી અને કદમના વૃક્ષ હતા ને એની ઓથમાં છુપાઈ ગયા. અને ઠાકોરજીએ કહ્યું કે હું છુપાવ ત્યાં કોઈ આવવાનું નહીં. કે સારું. હવે બધી બરાબર બે બાજુથી તૈયારી થઈ ગઈ અને આ બધા તૈયાર હતા. ઠાકોરજીએ ધીમેકથી ને બૂમ પાડી કર હલ્લા. આ ગૂંગી હતી ને બોલી તો ગૂંગી કોણ હતી? અને બધાય આયા જે કંદરામાં છુપાયા હતા કોઈને બહાર આવવા દીધા અને જે કલરથી ને ભર્યા છે. અને પછી ઠાકોરજીએ બહાર નીકળી અને જે બધા રોડા પડ્યા હતા એ બધા ત્યાં મૂકી, ઉપર કદમના વૃક્ષના ઓલા મૂકી, એના ઝાડના પેલા થળિયા અને કાંટા મૂકી અને ઠાકોરજી બહાર નીકળી ગયા. હલો હલો હલો. ઠાકોરજીને કોઈ રંગી શક્યું નહીં. તો એ ગામનું નામ પડ્યું કર. તો આજની તારીખમાં આ વૃંદાવનથી જતા બરસાનાથી જતા કરહલા આવે છે. ત્યાં મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના છે, ગોકુળનાથજીના છે અને સામે પ્રભુના મુગટ બિરાજે છે. જ્યારે રાસલીલાની શરૂઆત થઈ તો શ્રીનાથજીનો પહેલો મુગટ ગોપાલપુરા એટલે આજનું જતીપુરા એ ત્યાં પધરાયો હતો
અને એ મુગટ જ્યારે બધા ધારણ કરે રાસધારીઓ, ત્યારે પ્રભુનો આવેશ આવ્યા વિના રહેતો નથી. અને એનું પ્રગટ પ્રમાણ અમે નજરે જોયું છે. હવે ગેરે વનમાં જે નીચે બધી છે ને ઝાડીઓ, ત્યાં પેલા ખૂબ ઝાડીઓ હતી, ખૂબ વૃક્ષો ને વેલીઓ ને ફૂલ ને, તમને ચાલવાની જગ્યા ન. તો ત્યાં રાસ એટલે ઉદ્ધવ ક્યારીનો રાસ થતો. અને આ રાસધારીઓ એવો રાસ કરે કે વલ્લભકુળના બાળકો અને વૈષ્ણવોને ધ્રુસકે ધ્રુસકે રડે. અને જે ઠાકોરજી બન્યા હોય, ઓલો મુગટ ધારણ કર્યો હોય શ્રીજી બાવાનો, એનામાં એવો આવેશ આવી જાય કે વલ્લભકુળના બાળકો જે લીલી પરિક્રમા લઈને પધાર્યા હોય, એના કંઠમાં રિયલ હીરા મોતી કે પરવળના માળાજી હોય, એ કંઠમાંથી કાઢીને એને ધરાવી દે અને એના ચરણ સ્પર્શ કરે. વલ્લભકુળના બાળકો રાસધારી જે કૃષ્ણ બન્યા હોય એના ચરણ સ્પર્શ કરે. અમે નજરે જોયું છે બધું. હવે થોડું ધીમે ધીમે બધું પાલમાં થાય, આ થાય તે થાય, પણ આ લીલા આજની તારીખમાં બન્યા છે. એટલે એ ગામનું નામ પડ્યું કરહલ્લા. જો હોળી ખેલની ઘણી બધી લીલાઓ, વસંતની લીલાઓ, જે સંતને પણ વિચલિત કરે ને વસંત. जब वसंत ऋतु आती है तो प्रकृति खिलती है, जब वसंत ऋतु आती है तो प्रकृति खिलती है, और जब संत आते हैं तो संस्कृति खिलती है. આપણા વલ્લભ ન પધાર્યા હોત તો આપણે બધા ક્યાં રખડતા ને ભટકતા હોત? મંદિરે મંદિરે માથા ટેકવત અને જગ્યાએ જગ્યાએ દીવા કરત. વલ્લભને ખબર હતી તમને મને કેવા બાંધી લીધા. આમાં બધાને બ્રહ્મ સંબંધ છે, બધાને કરે ઠાકોરજી બિરાજે. હવે જુઓ, ઠાકોરજી બિરાજતા હોય તો આ બધી લીલાઓ કહેવાય. ઘણી વાર મારે ઉલ્લુ બનવા જેવું થાય. હું અમુક જગ્યાએ ગઈ હોઉં તો 50% આપણાવાળા હોય અને 50ના ગળામાં કાળા દોરા હોય, વળી કોકને રુદ્રાક્ષ હોય. એટલે ત્યાં આપણો સત્સંગ થાય નહીં. જો આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો કે ખંડિતા એટલે શું અને હિલગ એટલે શું. હવે આનું લીલાનું અનુસંધાન કરવા બેસીએ ને તો મહિનો ઓછો પડે. પણ આ બધી ઉપરની લીલા કહેવાય. નિકુંજ લીલાનું વર્ણન આપણા મુખ દ્વારા આપણાથી ને થાય નહીં, કારણ કે મારું બોલવાનું સામર્થ્ય નથી અને તમે બધા હજી એ તબક્કે નથી પહોંચ્યા કે તમે એ લીલાને સમજી શકો. તો ખંડિતા એટલે શું? પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલા ગિરિકંદરામાંથી જ્યારે વલ્લભે શ્રીજી બાવાને પ્રગટ કરી, અખાત્રીજના દિવસે પાટ બેસાડ્યા અને સૌથી પહેલા કોણ શરણે આવ્યા? કુંભનદાસ. વલ્લભથી મોટા હતા. દામોદર દાસ પણ વલ્લભથી મોટા હતા. હવે કુંભનદાસ શરણે આવ્યા અને શ્રીજી બાવાની સન્મુખ થયા તો વલ્લભે કહ્યું, કુંભના કછું ગા કે સુના તો સહી શ્રીજી કો. તો કુંભનદાસ લીલામાં પાછા સખી હતા. અહીંયા ઠાકોરજીના સખા આવ્યા, અષ્ટ સખા. વલ્લભનું સ્વરૂપ, વલ્લભનું સૌંદર્ય, વલ્લભનું માધુર્ય, વલ્લભનું ઔદાર્ય, વલ્લભની મુખાકૃતિ. ખાલી વલ્લભ એટલું જ બોલ્યા, કુંભના ઠાકોરજી કો કછું લીલા કી બાતે તો સુના. તો કુંભનદાસને શ્રીજી બાવાના સ્વરૂપમાં જે લીલાના દર્શન થયા એ લીલાનું કીર્તન, પુષ્ટિ માર્ગનું પહેલું કીર્તન, સાંજ કે સાચે બોલતી હારે. આ ખંડિતાનું પદ છે. હવે આનું વિવરણ કરીએ તો મારા વાલા સવારે ઓછી પડે. અંદર જે રસ ભર્યો છે, કુંજ, નિકુંજ, નિબીડ અને નિવૃત્ત, આ ચારેયની લીલા આની અંદર આવે.
આ યુગલ સ્વરૂપની લીલા છે. જો ખંડિતાના પદ ક્યારે આવે? શિયાળામાં. શિયાળામાં શું હોય? ઠંડી. તમે તલી એકાદશી હતી, ઠાકોરજી અને સામનેજી તલ જેટલા પણ દૂર ના રહે. હવે એનું વર્ણન કરવાનું મારું સામર્થ્ય નથી, પણ જેણે પ્રશ્ન પૂછ્યો છે એના અનુસંધાનમાં કે ખંડિતાનું પદ ગાયું કોણે? કુંભનદાસે. સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે બોલ, આવન કહ ગયે અજગુના આયે. આયે નિપટ સવારે. કીર્તનમાં શું કહે છે? સવારે નો આવ્યા, નિપટ સવારે. હાવ સૂર્ય ઉગી ગયો ને પછી આવ્યા, કઈ ઓછા નથી તમે. હવે પેલી ગોપીને ઠાકોરજીએ રાતના વચન આપ્યું, ગોપી તારા ઘરે તો આવ્યા વિના રેવાય જ. હવે આ મીઠું મીઠું આવું બોલે, ભ્રુકુટી નચાવે, મંદ મંદ હાસ્ય કરે, એટલે ભલભલા વિશ્વાસમાં આવી જાય. આપણે આવી જ ગયા છે. તો ઠાકોરજીના વિશ્વાસમાં ગોપી આવી ગઈ. ઘરે જઈને કુંજને શણગારીને, આસોપાલવના તોરણ બાંધ્યાને, બધે તમે જુઓ તો સુગંધી લગાડીને, સયા મંદિરમાં તૈયારી કરીને, ભાત ભાતના વ્યંજન કર્યા, ભાત ભાતની સામગ્રી કરી, ચારે બાજુ વાતાવરણની અંદર ઉત્સાહ, પોતે સોળે શણગાર સજ્યા. ઠાકોરજીને આ ગમશે, આ ગમશે, આ ગમશે, આ ગમશે. અને દરવાજા ઉપર ઘડી ઘડી જાય, હમણાં મારા પ્રભુ પધારશે. મારા પ્રભુ સીધા નિકુંજમાં ના આવી જાય. મારા પ્રભુને બહારથી જ સામયો કરો, મારા પ્રભુની બહારથી નજર ઉતારો. મારા ઘરે આવતા હોય ને કોઈની નજર પડી હોય ને નજર પડી જાય, મારા પ્રભુને નજર ઉતાર્યા વિના અંદર ન લો. જરાક પાંદડાનો ખખડવાનો અવાજ આવે, પાછી દોડતી જાય, પાછી શણગાર બદલાવે, પાછા વસ્ત્ર બદલાવે. ચોડાઈ ગયા હશે, હું ક્યારની જાગું છું, હું દોડાદોડી કરું છું. મારા પ્રભુ મને જોઈને ક્યાંક મારી સામે જોવાના બદલે મારા સામું જોઈને બીજે ન વયા જાય. આખી રાત ઠાકોરજીના સ્વરૂપની અંદર એટલી તલ્લીને રહી ગોપી કે સવાર પડી ગઈ. હવે સવારે પ્રભુ પધાર્યા. વચન કોને આપ્યું તું? આને. તો ગોપી કીર્તનમાં કહે છે, ઝુનઝુના મારા ઉપર, વાદળ ઘેરાયા અહીંયા અને પડ્યા બીજે. એમ મને વચન આપ્યું અને ખાલી થઈને બીજે આવ્યા. તો આવા ઠાલા ઠોલા શું આવ્યા? પણ કાંઈ વાંધો નહીં, ભલે આવ્યા, પણ તમે વચન નિભાવ્યું. ટોન્ટ મારે છે. શું કહે છે? વચન નિભાવ્યું. રાતનું કીધું તું, સવારે આવ્યા તો ખરા હો. આખી રાત અખંડ લીલા ઠાકોરજી ના હોવા છતાંય ગોપીને કોની સાથે અખંડ લીલા ચાલી? ઠાકોરજી સાથે. અને સવારે આવ્યા તો લીલા ખંડિત થઈ. એટલે આ ખંડિતાનું પદ એ શિયાળામાં જ આવે, મંગળા પછી જ આવે. એટલે આપણે જ્યારે બધાના ઘરમાં રીત પ્રમાણે જ્યારે ગવાતા હોય ત્યારે ખંડિતાનું પદ આવે. હિલક એ બપોરે રાજભોગ પછી આવે. હિ એટલે હૈયું, લગ એટલે લાગી જવું. જે હૈયામાં એકવાર લાગી ગયું ને ક્યારેય જાય નહીં. ઓલી ગોપી ગોકુળના ટીલા ઉપર બેઠી હતી અને આમ કરીને તપ કરે. નારદજી કે આ ગોપી કોનું તપ કરતી હશે? સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ નંદ નંદન આની આરે ખેલે છે, આની પાછળ પડે છે, આના વસ્ત્ર ખેંચે છે, આના બેડા ચડાવે છે, આના ઘરે માખણ ચોરી કરવા જાય છે. અને આ વળી કોનું તપ કરતી? એટલે પછી નારદજી કે ગોપી, એ ગોપી કાવકો તપ કરે? નથી સાંભળતી. નારદજી કે ગોપી કાવકો તપ કરે? નથી સાંભળતી. નારદજી ટીલા ઉપર અડધે ચડ્યા. અરે ઓ ગોપી રી, તું કાવકો તપ કરે રી? ગોપી આંખો ખોલ. એ નારદ તને ના સમજાય, આ બધા તમારું કામ નહીં, અહીંયા તમને વરજમાં આવ્યા જ ખોટા. નારદજી કે ઠાકોરજીને કઈ પૂછે તો એમ કે નારદ તને નહીં સમજાય. ગોપી એમ કે જો પુષ્ટિ માર્ગના ભાવના જેણે બ્રહ્મ સંબંધ લીધું હોય અને જેના ઘરે ઠાકોરજી વિરાજતા હોય એને સમજાય.
આપણા લગ્ન થયા હોય ને તો આપણો વર આપણને કેવો પ્રેમ કરે છે ને એ બહાર વ્યક્ત ન કરવાનો હોય, પણ બીજા લગ્ન કરે ને આપણે સમજી જઈએ કે વાહ રે વાહ, અમારો વર પ્રેમ કરે છે, હવે તો તારો એવો જ કરશે, તારાય મનોરથ પૂરા થશે. તો એના ઘરે પુષ્ટ થઈને આવ્યા તો ઠાકોરજી એની સાથે પણ એ જ લીલા કરે. તો હિલગની અંદર બપોરે ઠાકોરજી રાજભોગ આરોગે અને અનોસર થાય. નૈનન મેહી રાખું તો હે શ્યામ, નૈનન મેહી રાખું, પિય તો હે નૈનન મેં રાખું. ગોપી કે છે કે ભલે તમે અનોસર થયા પણ મારા નૈનની અંદરથી ના જઈ શકો. એટલે નારદજી કે આજ તો હું અહીંથી જવાનો જ નથી. કોનું તપ કરસ કેને ગોપી? નારદ શ્યામ સુંદર નંદ નંદન આ આંખમાં એવો વસી ગયો છે, આંખમાંથી બહાર નીકળે તો ઘરનું કામ કરું, તો વાસીદું કરું, તો જળ ભરવા જાઉં. એટલે હું એના માટે તપ કરું છું કે તું થોડી વાર આંખની બહાર આવ તો મારાથી બધું કામ થાય. નારદજી કે આ પૂર્ણ પુરુષોત્તમ, આ પ્રભુ, આની લીલા એ અને ગોપી સમજે, આપણું આ સામર્થ્ય નથી. જેમાં દેવતાઓને દેવોને પણ આ લીલાનો અધિકાર નથી આપ્યો મારા વાલા, એ વલ્લભની કૃપાથી ને મને ને તમને મળ્યો છે. તો હૈયે લાગી જાય. જો તમે લગાવ લ્યો ને તો શ્રીનાથજી જાઓ કે અહીંયા જાઓ, તમે શું કહો? લગાવ આપો. ઠાકોરજીને તમે શ્રૃંગાર કરો એટલે લગાવ લગાવો. જરાક વડું થાય એટલે આપણા ઘરમાં સાસુ હોય કે માં હોય, લગાવ હરઘો લગાવ ને તો રહેશે. સમજ્યા બધાય? સમજને વાલે સમજ ગયે, ના સમજવું અનાળી. અમુક શબ્દોને મારે પછી વર્ણન ન થાય. હવે એની બીજી વાત કરું કે તમે લગાવ લગાવો અને પછી સાંજે, જે સાંજે અનુસર કરતા હોય, કોઈ બપોરે કરતા હોય, કોઈ સખડી ધરાવતા હોય, કોઈ દૂધગર, કોઈ ફીકો, કોઈ ઠાકોરજી ન્યૂન નથી. તમારું બાળક 2 મહિનાનું તો ભલે ને દૂધ મિશ્રીને મેવો આરોગે, મોટું થતું જાય એમ એ ધીમે ધીમે વધુ આરોગશે. પણ તમારે આમ ધ્યાન રાખવાનું, તો એ લગાવ સાંજે હોય કે બપોરે. કોઈ 10 વાગે અનુસર કરે સવારે, પણ કીર્તન તો આપણે રાતનું જ ગાયું, રુચિ રુચિ સેજ બનાવી. 10 વાગે ઠાકોરજીને રાત પાડી દઈએ. જેને એક જણે પ્રશ્ન કર્યો, જે આ 10 વાગ્યામાં અમે ગાઈએ છીએ રુચિ રુચિ સેજ બનાવી, તો 10 વાગે રાત થાય? જે એટલું સરસ સમજાવ્યું. એ કે તમે કેલાલનો જાદુ જોયો તો? એ માણસ જે આવે ને એને એમ કે આને સ્વિટ્ઝરલેન્ડની ઠંડીમાં ધ્રુજે જ. હવે 45 ગરમી હોય તો ઓલો ધ્રુજે કેમ? એના ઉપર ઓલા જાદુગરની અસર છે. તો આપણા બધા ઉપર ઓલા જાદુગરની અસર છે ઠાકોરજીની. એટલે 10 વાગે પણ ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તું સંસારી છે, તારે સંસારમાં રહીને શ્યામને ભજવાનું છે, તારે સંસાર છોડીને ભજવાનું નથી. તું 10 વાગે રુચિ રુચિ સહેજ બનાવ ને તો હું એ રાત્રિ કરી દઉં, ચંદ્રમાં આવી જાય, રાસની તૈયારી થઈ જાય, ગોપીઓ સોળે શણગાર સજે અને તારો હાથ પકડીને તને લીધા વિના જાવ. તો આપણા પ્રભુનું આ સામર્થ્ય છે. એ સામર્થ્ય સમજાઈ જાય. વાત કરતા હતા લગાવની. હવે તમે શ્રૃંગાર વડા કર્યા અને બહુ લગાવવો એટલે તમે શું કરો? કાઢી લ્યો પાછો. કાઢીએ ને, કારણ ઠાકોરજી લગાવવાળા તો હારા ન લાગે. ઠાકોરજી સુંદર લાગે ને તો જ આપણને આનંદ આવે. કારણ રાત્રે પોઢાડીએ, દિવસે સવારે જાગે મંગળામાં તો મંગલ રૂપ નિધાન સાવરો મંગલ જા દિન તે હરી ગોકુળ પ્રગટે નિત નિત હોત बैठी रहूं मैं श्याम गुण समरू रे न दीन और श्री भट्ट के प्रभु नैन भर नेखू कमल नयन घन श्याम.
તો સવારે સ્વરૂપના દર્શન કરીએ ત્યારે લગાવવાળા હોય ગમે. તો એ લગાવ જે આપણે કાઢીએ છીએ એને કહેવાય અનુરાગ. એને લગાવ ના કહેવાય. એની લીલા અદ્ભુત છે, એ હું નહીં કહી શકું. તો એ અનુરાગ ઠાકોરજીએ સવારથી સાંજ સુધી, ભલે આપણે 8 વાગે પહોંચાડી દઈએ કે 10 વાગે પહોંચાડી દઈએ કે 12 વાગે પહોંચાડી દઈએ કે 2 વાગે કે સાંજે કે રાત્રે, બધી લીલા તો કરે જ. મંગળાની લીલા, શૃંગાર લીલા, ગોચારણ લીલા, છાક લીલા, ઉત્થાપન લીલા, ભોગ સંધ્યાની લીલા, શેનની લીલા. તો એ બધી લીલાની અંદર સખાઓય આવ્યા, વ્રજ ભક્તોય આવ્યા, ગયાઓય આવી, ગાયે આવી, સામનેજી આવ્યા. તો સામનેજી અને ઠાકોરજી, જો આપણા ઘરે ઘણા એમ કે ઈલાબેન અમારે શ્રીજી બાબત છે, સામનેજી નથી. મારા વાલા કોઈ દી ઠાકોરજી એકલા હોય જ નહીં. વેણું છે એ શું છે? સામનેજી સ્વરૂપ છે. એટલે ઠાકોરજીને પોઢાડો ત્યારે બાજુમાં વેણુજી હોય જ, એના વિના ઠાકોરજી. તો એ સવારથી રાત સુધીની લીલા પ્રભુએ યુગલ સ્વરૂપે કરી. તો એ લગાવને સ્પર્શ થયો કે ના થયો? અને પછી એ વડો કરો તો અનુરાગ થયો કે ના થયો? અંગરાગ, અનુરાગ નહીં. અનુરાગ એટલે તો પ્રેમ થવો. અંગરાગ એટલે અંગની અંદર જે બધી લીલાઓ કરી એ તમને સ્પર્શ કરવા મળ્યો. મારા વાલા, તમારા ને મારાથી ને વધુ નસીબદાર કોણ? સારસ્વત કલ્પમાં પહોંચી જઈએ છીએ ને. આ બધું સારસ્વત કલ્પમાં જ હતું એવું નથી હો, અત્યારે જ છે જ. હવે એની એક નાની વાત કરું, સાચી બની ગયેલી. આમાંથી જગન્નાથપુરી કેટલા ગયા છે? ગયા છે ને, બરાબર. હવે જગન્નાથપુરીમાં જે બધા હિસાબ કિતાબ ને બધું મેનેજર કરે છે એ દીનબંધુ મહંતીનું ફેમિલી છે. હવે એની લીલા સાંભળવા જેવી છે કે આજની તારીખમાં પણ આવું બને છે. સાઉથમાં પ્રયાગરાજ કરીને એક ગામ હતું, ત્યાં આ મહંતી બ્રાહ્મણ રહે. હવે એના લગ્ન થયા. એને જગન્નાથ ભગવાનમાં એટલો બધો વિશ્વાસ, શ્રીજી બાવામાં, નંદ નંદનમાં, ઠાકોરજીમાં, નવનીત પ્રિયાજીમાં, શામળામાં, શ્યામ સુંદરમાં એટલો વિશ્વાસ કે મારા પ્રભુ મારા હિતનું જ કરે, મારા ઠાકોરજી ક્યારેય મારું અહિત ના કરે, ના કરે, ના કરે. હવે એને એવો નિયમ કે હું ક્યારેય કોઈ પાસે માગવા નહીં જાઉં. આખો દી પ્રભુના કીર્તન ને, ઠાકોરજીની વાતો ને, ઠાકોરજીના ધૂળ ને, ઠાકોરજીના કીર્તન ને, ઠાકોરજી માટે જળ ભરવા જાય, ઠાકોરજી માટે બધું. એની જિંદગીનું એક એમ શું હતું? ધ્યેય ઠાકોરજી જ, બીજું કોઈ જ નહીં. હવે બધા ઘરના બોલે, બહારના બોલે કે તું આ કાંઈ કમાઈશ નહીં, કાંઈ વ્યાવૃત્તિ નહીં કરે, બ્રાહ્મણ છે, ક્યાંય જાયશ નહીં યજમાન, તો તને આપશે કોણ? તો કે મારો નંદનંદન, મારો ઠાકોર. હવે લગ્ન થયા તો પત્નીને એણે કહ્યું, જો હું ક્યારેય ક્યાંય માગવા યાચક તરીકે નહીં જાઉં, મારો પ્રભુને હું યાચું એ ગમે નહીં. હવે દીકરો ને દીકરી 2 થયા, ઘરમાં 4 જણા. ઘણી વાર હાંડલા કુસ્તી કરે, રાતના જલ પીને સૂઈ જાય. હવે એકવાર 2-3 દિવસ બધા ભૂખ્યા રહ્યા. એટલે પત્નીએ કીધું કે આપણું તો ઠીક, પણ આ છોકરાઓનો તો વિચારો. એ કે લે, તે આજે બહુ સાચી વાત કરી. હાલ, મારો એક સખો, મારો એક શેઠ, મારો એક ભાઈબંધ અહીંથી 5 દિવસ ચાલીને જઈને ત્યાં રહે છે અને એ આપણને માલામાલ કરી દેશે. મને પૂરો વિશ્વાસ છે એના ઉપર. પણ ઓલી કે 5 દિયા, એ કે એ સામર્થ્ય એ આવશે ભૂખા રહેવાનું. હવે સ્ત્રી બિલકુલ એને અનુકૂળ હતી. ઘરમાં છોકરાઓ આ માહોલમાં ઉછર્યા. એને ખબર હતી મારા પિતાશ્રી ક્યાંય માગવા નહીં જાય. છોકરાઓને કીધું તમને
ઠાકોરજી ઉપર વિશ્વાસ છે? એ કે હા. 5 દિવસ ચાલશો? હા. રસ્તામાં 5 દિવસ થતા થતા છોકરાઓને મૂર્છા આવી જાય, બોલતા બોલતા મોઢામાંથી ફીણ આવી જાય, વળી જળ દે, વાલ કરે, ઠાકોરજીને લીલાની વાતો કરે, ઠાકોરજીના બાળ લીલાની વાતો કરે, વલ્લભના બાળ સ્વરૂપની વાતો કરે. એમ કરતા કરતા જગન્નાથ પૂરી પહોંચ્યા. એની વહુને કે જો મને કેટલો વિશ્વાસ હતો, મેં મારા પ્રભુને એમ કીધું કે મારે તને શ્રમ નથી આપતો, તું છોકરાઓને ખાવાનું આપ. મારે તને એમ નથી કહેવું કે તું કંઈક વ્યવસ્થા કર, પણ અમારો દ્રઢ વિશ્વાસ રહે, અમારા પગ તારા મંદિર સુધી પહોંચી જાય, તારા સ્વરૂપના દર્શન કરી લઈએ, પછી અમે ચારેય ભલે તારી લીલામાં આવી જઈએ, પણ તું એટલું સામર્થ્ય દેજે પગમાં, અમારા શરીરમાં, કે અમે ત્યાં સુધી પહોંચી જઈએ. બીજું કાંઈ માગ્યું નહીં. હવે ત્યાં પહોંચ્યા, ગીરદી એટલી, દર્શન ના થયા. હવે રાત પડી ગઈ એટલે છોકરાએ પૂછ્યું, બાપા આ નંદનંદ જ છે? હા. બાપા આ ઠાકોરજી છે? હા. બાપા આ શ્યામ સુંદર છે? હા. આપણી વ્યવસ્થા એ કરવાના નહીં? એમ નથી કહેતા કેમ ન કરી, એ કે હા કરશે જ. હવે જગન્નાથ મંદિરમાં પાછળ બધા જે પાત્રો ધોવાય, બધા વૈષ્ણવ પ્રસાદ લે, જગન્નાથ ભગવાનની થાળી, એની બધાની નેક નીવ બહાર આવે. ઓલી ગટર હોય ને એ બહાર આવે, એટલે જે બધું એઠું હોય થાળીનું, પાત્રનું, એ બધું નીકમાં આવે. ત્યાં જઈને ચારે બેઠા, એટલે આની પાસે એક પાત્ર હતું, એ નીકમાંથી ભર્યું. છોકરાઓને ને એના વહુને કીધું, આ મહાપ્રસાદ છે, આ ઠાકોરજી આપણી માટે વ્યવસ્થા કરી છે, જો આપણા સિવાય કોઈ છે? ચલો બધાય પીઓ. ઓલું 5 દીની ભૂખ હતી, બોલવાની ત્રેવડ નહોતી, ઘડી ઘડી મોઢામાં ફીણ આવી જતા હતા. બધાય ધરાઈને પીધું. અંદર દાળે આવે ને ભાતનો આવે ને શાકે આવે ને રસોઈ આવે, એટલે બધું અંદર એટલું સ્વાદિષ્ટ લાગતું હતું. કારણ કે એનો ભાવ કયો હતો? પ્રસાદનો હતો. એને એઠું નહોતું લાગતું, એને આ ગંદકી નહોતી લાગતી. હવે જગન્નાથ ભગવાનને ચિંતા થઈ, આની દ્રઢતા આટલી. બંધુ મહંતી નામ એનું, આને મારા પર આટલો વિશ્વાસ. આ કળયુગમાં રાતના પછી કીધું, હવે પેટ ભરાઈ ગયું ને બધાયનું? હા બાપા હવે સૂઈ જાઓ. છોકરાઓ કે બાપા આપણે મંદિર આગળ હોઈએ તો સવારના વહેલા દર્શન થઈ જાય ને, તો આપણને કાનુડો જોઈ લઈએ તો આપણી વ્યવસ્થા કરી દે, એને ખબર પડી જાય કે આપણે આવી ગયા છીએ અને 5 દેથા આપણે ભૂખ્યા છીએ. ના બાપા આપણું પેટ ભરાઈ ગયું, પણ આપણને સવારે જુએ ને તો નંદન રાજી થઈ જાય, હાલ ત્યાં સૂઈ જાય. એટલે ઓલું ચંપલ રાખવાનું સ્ટેન્ડ હતું, ત્યાં સૂઈ ગયા ચારેય જણા. અને ઓલું પેટ ભરીને ઓલું એઠવાડ ખાધું હતું, એટલે બધાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. હવે ઠાકોરજીથી રહેવાયું નહીં કે અરે મારા ઉપર આટલી શ્રદ્ધા રાખવાવાળા મારા ભરોસે અહીંયા આવ્યા છે, અને હું એના માટે કશું ના કરી શકું. પોતાનો હીરા મોતી માણેકથી સજેલો આખો કોતરેલો થાળ. હવે ઠાકોરજીના ઘરે કયો ખામી હોય? થાળી, વાડકા, ચમચી બધું લીધું, અને ભંડારમાં જે બધું હતું એ થાળ ભર્યો, અને બ્રાહ્મણનું સ્વરૂપ લીધું, અને સૂતા હતા ત્યાં આવ્યા. બંધુ મહંતી કોણ છે? બંધુ મહંતી કોણ છે? બોલો જાગીને, હું છું. જો હું આ ગામનો બ્રાહ્મણ છું, અને મારે એવો નિયમ છે કે રાતના જે અહીંયા સૂતું હોય ને ઠાકોરજી સન્મુખ, એને હું પ્રસાદ લેવડાવું, તો તમે ચારેય લઈ લો. છોકરાઓ કે એ બાપા મેં નહોતું કીધું, જ્યાં આપણે હોય ને તો એને ધ્યાન જાય. બાપા પાછળ હોય ને
તો નો ખબર પડે. જુઓ એની ભોળ પણ, એની શ્રદ્ધા, એનો દ્રઢ વિશ્વાસ. થાળ દીધો, 56 ભોગ ઠાકોરજીને ઘેર શું ખામી હોય, ધરાઈને ખાઈ લીધું. હવે થાળી હીરા મોતી માણેકથી જડેલી છે એવું કઈ ધ્યાન ન ગયું. એનું ધ્યાન શેમાં હતું? મને પ્રસાદ લેવડાવ્યો. આપણે તો પાછા હોશિયાર રહેવા ને તરત કહ્યું, ઓ બાપા આપણો મેળ પડી ગયો. હવે એને વિચાર કર્યો, ઈ કે બ્રાહ્મણ દેવતા હવારે પાછા થાળીને વાડકા લેવા આવે ને, ધોઈ સાફ કરી અને ઓલું 15 ઠીગડા મારેલું ઉપર એને વસ્ત્રધાર એનેથી લૂછી અને એને વીંટાળી દીધું કે આ ચમકતું કાંઈક છે અને કોકને વળી ગમી જાય અને લઈ જાય તો પછી બ્રાહ્મણ દેવતાને આપણે પાછું શું આપીએ. એટલે બધું વીંટાળી અને ઓશિકા નીચે મૂકીને ઘસઘસાટ સૂઈ ગયા. હવે વસ્ત્ર ફાટેલું હતું એટલે દેખાતા હતા અને એ હીરા મોતીની ચમક કેવી હોય. હવે સવારે મુખ્યાજી આવ્યા, પૂજારી. સૌથી પહેલા ઠાકોરજીને મંગળ ભોગ માટે થાળી લેવા ગયા. થાળી વાડકા ચમચી કાંઈ મળે નહીં. એને બીજાને બોલાવ્યા કે તારો વારો કાલ હતો તે ક્યાંય મૂક્યા છે? એ કે ના, શેનમાં તો તમે જો છો, હું તો મંગળામાં હોઉં છું. વળી રાજભોગ્યાને બોલાવ્યા, તમે હતા? એ કે હું તો રાજભોગમાં હોઉં, ત્યારે તો હતી. આ જે થયું છે શેનવાળાથી જ થયું છે. હવે આવી વાત ફેલાતા વાર ન લાગે. બાર ગોતવા નીકળ્યા તો આ હીરા મોતી પરવળ એવા ચમકે, ચારે બાજુ પ્રતિબિંબ પડે. અરે આ ભિખારી ચોરી ગયો છે. ખેંચીને મારવા માંડ્યા ચારેયને. લોહીની ટસરો ફૂટી ગઈ, બોલવાની ત્રેવડ ન રહી. જગન્નાથ જય જગન્નાથ, જગન્નાથ જય જગન્નાથ. એની વહુએ બોલે જગન્નાથ જય જગન્નાથ. છોકરાઓને મારે જગન્નાથ જય જગન્નાથ. ઠાકોરજીથી સહન ના થયું. એ ગામનો રાજા પ્રતાપ બહાદુર હતો, જે ઇન્દ્રદ્યુમ્નનો વારસ હતો. ઇન્દ્રદ્યુમ્નની વાર્તા બધા જાણો છો કે નદીમાંથી આ સ્વરૂપ લાકડાના મળ્યા હતા. એટલે આગળ બધાને ખબર છે એટલે એનું વિવરણ નથી કરતી. એના વંશજમાં પ્રતાપ બહાદુર રાજા. ઠાકોરજી જગાવ્યો લાકડીથી જગન્નાથ ભગવાન, આ મારા ભક્તને તારી રાજધાનીમાં આ દુઃખ પડે છે, આ મરી જશે તો હું તને માફ નહીં કરું. મને વાલા સમજાય એવું કયો ને. આ મારો મહંતી આવ્યો છે પ્રયાગરાજથી, તારા બધા પૂજારીઓ એને મારે છે, મરવાની અણી ઉપર છે. રાજાએ ન પહેર્યા વસ્ત્ર કે ન ધારણ કર્યો મુગટ, મારતા ઘોડે આવ્યા અને જ્યાં ઓલાને મારતા હતા ને એને પકડીને કે આને ના મારો મને મારો, આને ના મારો મને. અરે રાજાજી, આ ચોર નથી. ચોર હોય તો તાળા તૂટ્યા હોય કે નહીં? આ તાળા તૂટ્યા છે કે ના? તો તમે આના પર કેમ આવું કરો છો? બધા કે થાળી ઓશિકા નીચે હોતી. તો કે ચોર હોય ઓશિકા નીચે રાખે થાળી, અહીંયા સુવે. રાજાએ કીધું સાંભળો, આજથી આ બંધુ મહંતી આખા જગન્નાથ મંદિરનો હિસાબ કિતાબ રાખશે અને બધું કાર્ય એના અંડરમાં થશે. એને પૂછ્યા સિવાય કોઈ કશું કરશે નહીં, એ મારો હુકમ છે. આજની તારીખમાં એ બંધુ મહંતીના વંશજો જ સેવા કરે છે અને બધાને એ સંતોને એ એમના વંશજને આજની તારીખમાં એ રાજા જે વંશજ પ્રમાણે આવ્યા એ આજની તારીખમાં એને સાલિયાણું આપે છે, એને બધો હક આપે છે. તો આજની તારીખમાં પણ આવું બને છે. આ કોઈ હજારો વર્ષો પહેલાની વાત નથી. એક નાની વાત કહીને વિરામ આપીએ, કારણ કે પછી બધાને ઘરે તમે તો બધા કેટલા 3 વાગ્યાના આવ્યા છો. નામદેવનું નામ સાંભળ્યું છે ને બધા? પંઢરપુરમાં કેવા ભક્ત થયા બધા જાણો છો. હવે ઈ ગામમાં એક જનાબાઈ કરીને દીકરી રહે.
8 વર્ષની. મારે જે વાત કરવી છે નિરાંતે સાંભળો. હવે મા બાપ ગુજરી ગયા, દીકરીને કોણ રાખે? દીકરી સમજી ગઈ કે મારું કોઈ નથી. એ નામદેવ પાસે આવી અને એની સેવકાણી બની ગઈ. કોની? નામદેવની. હવે 8-10 વર્ષની દીકરી. નામદેવે કીધું સારું, પ્રસાદ અહીંયા લેવાનો, વસ્ત્ર બધી વ્યવસ્થા અહીંયા. સવારે 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, બધે બુહારી કરવાની, મંદિર વસ્ત્ર કરવાનું, બહારથી જળ ભરી આવવાનું, બધા વસ્ત્ર ધોવાના, પાત્ર ખાસા કરવાના, બધું નામદેવની વ્યવસ્થા એના કુટુંબની એ કરે. અને રાત્રે સવારે બધી તૈયારી કરી, દહીં બહીં મેળવી અને રાતના 12 વાગે નામદેવ કીર્તન કરતા હોય ત્યાં એની સાથે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હવે એટલું બધું એને નામદેવના પેલાની અંદર એને એટલી ખબર હતી કે ભક્ત દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે. તો ઠાકોરજી વિઠ્ઠલા પંઢરપુરિયાને મેળવવા હશે તો નામદેવ દ્વારા મળશે, બાકી મળશે નહીં. હવે રોજ આ બધી સેવા કરે અને પછી ભગવત નામ તો એના મોઢે ચાલુ જ હોય, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હવે એની ઉંમર થઈ. એકવાર રાત્રે આખી રાત કીર્તન ચાલ્યા તો નામદેવને ત્યાં બધા ભક્તો આવ્યા અને જે કીર્તનની રમઝટ જામીને જે બધાએ આનંદ લૂંટ્યો ને જે બધાને સાનુભાવ થયા, બધા ગાંડા તૂર થઈ ગયા. એમાં સવાર પડી ગઈ. હવે રોજ એને ઉઠવાનું ક્યારે? 3:30 વાગે. હવે 7 વાગી ગયા, સૂર્યનારાયણ આવી ગયા. ત્યાં સુધી કોઈને દેહાનું ભાન ન રહ્યું. બધા ભક્તો ઘરે ગયા. આણે જોયું, ઓ હવે નામદેવજી તો હમણાં ઠાકોરજીની સેવા કરશે. જળ ભરવા જાઓ, વસ્ત્ર કરો, પાત્ર કરો, બુહારી કરો, ગાય દો. ગભરાઈ ગયા. સ્નાન કરી અને વિચાર કર્યો, નામદેવજીએ સ્નાન કરી લીધું જ, પહેલાં હું વસ્ત્ર નદીએ ધોવા જાઉં, ફટાફટ આવી અને જળ ભરી આવું. જળ ભરી ગાય દોઈ દીધી છે અને પછી હું એમ કે બીજી બધી વ્યવસ્થા કરું. નદીએ ગયા ત્યાં એક બુઢા માજી આવ્યા. જના, એ જના આજ કેમ આટલી ગભરાયેલી છે, કેમ મૂંઝાયેલી છે? રોજ તો કેવી દોડાદોડ. એ કે માં આજે બહુ મોડું થઈ ગયું, આખી રાત કીર્તન કર્યા, 7 વાગી ગયા, ખબર ન પડી. અમારા નામદેવજીને આજે શ્રમ પડશે, આજે અમારા પ્રભુને શ્રમ પડશે, આજે મારે 2.5 કલાક મોડું થઈ ગયું. એ કે જા હું તને કપડાં ધોઈ દઉં, તું બીજું કર. એ કે અરે માં આટલી ઉંમરે કપડાં ધોવાય? એ કે મારા કપડાં તો આખા પંઢરપુરમાં વખણાય, કે હું જે કપડાં ધોઉં ને એ પછી બીજી વાર મેલા જ ન થાય. સમજા કે નહીં બધાય? બીજી વાર મેલા જ ન થાય. જનાબાઈ કે એમ? પણ માં પછી મને દોષ નહીં પડે, તો મારે આટલી તું રોજ આટલી ટેલ કરે તો કોક દી બીજા નહીં કરાવાય. ઠાકોરજી રાજી રહ્યો, સેવા કરવા કરતા કરાવવામાં વધુ. ઘરે ગઈ, જલ્દી જલ્દી પાત્રો ઘસ્યા, ગાય દોઈ, પાણી ભરી આવી, જલ દળવા બેઠી. વિચાર કરે છે કે આ માજી કોણ હશે? એને આ વાક્ય વાપર્યું કે એકવાર હું જે વસ્ત્ર ધોઉં ને એ બીજી વાર મેલા ન થાય. એને નામદેવજીને કહ્યું. એ કે ગાંડી વિઠલા જ આવ્યા હતા, એ ધોવે. આજે આપણને એ બ્રહ્મ સંબંધ આપે સાક્ષાત વલ્લભ, પછી આપણને દુસંગ લાગે. એ કે હવે મેં તો દોષ નથી કર્યો, તારી સેવાથી તારી ભક્તિથી એટલા બધા રાજી થઈ ગયા. પછી તો આની ઉંમર થાય ને દોડતી હોય ને તો વિઠ્ઠલ, એટલે જે પંઢરપુરમાં કયા ઠાકોરજી બિરાજે છે? વિઠ્ઠલના. એ ત્યાં આવે. એ કે લાવ હું તને દળાવું.
એ જ સ્વરૂપે ઠાકોરજી સ્વરૂપે જ આવે. એ કે ના, હું નહીં દળવા દઉં, શ્રમ પડે. સેવા કરવા કરતા કરાવવાનું કીધું છે ને. એ કે પણ આપ નહીં. એ કે આપણે નામદેવની કરવાની છે, કરવા દે ને. એ કે એવું શું કરસ? વળી પાછા જળ ભરવા જાય. લાવ બેડ લાવ, ચડાવો. આવું હવે આવો આનંદી લે. તો એને પંઢરપુરના મંદિરમાં એકવાર મુખિયાજી બહાર ગયા, એટલે કે આજે તું સેવા કરીશ? કે હા. વિઠ્ઠલનાથજી તો રાજી થઈ ગયા. એ કે આ તો આખો દિવસ જનાબાઈ મારી હારે જ રહેશે. હવે એ દિવસે જનાબાઈ હતા મંદિરમાં. એ દિવસે કંઠેસરી, જે રિયલ હીરાની, રિયલ મોતી, રિયલ પરવળની, અને જ્યારથી ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું ત્યારથી એ કંઠેસરી એમના કંઠમાં. બીજે દિવસે મુખિયાજીએ જોયું કંઠેસરી ચોરાઈ ગઈ હતી. કોણ કોણ હતું? એકલા જનાબાઈ. રાજાને ફરિયાદ કરી, જો તમે ગમે એટલા સારા કાર્યો કરતા હો, પણ એક ભૂલ થાય ને તો દુનિયા છોડતી. અને જે સારા ને સાચા ભક્તો હોય ને, એને આ દુનિયાનો અબજસ, દુનિયાની નિંદા, આ બધું સહન કરવું જ પડે છે. એ સહન ન કરે ત્યાં સુધી સોનું તમારે પાક્કું થઈને, શુદ્ધ થઈને બહાર આવે નહીં. રાજાને ફરિયાદ કરી. રાજાએ પૂછપરછ કરી. જનાબાઈ કીધું હું હતી. તે ચોરી કરી સાચું બોલી જા તો જન્મટી, સાચું નહીં બોલે તો તને ફાંસી. હું સાચું બોલું છું. મેં કંઠેસરીની ચોરી કરી. એની પહેલા એક પ્રસંગ એવો બન્યો હતો. સુંડલો હોય ને, સુંડલો, એને કંડા કહે ત્યાં મહારાષ્ટ્રમાં. કંડા તો એ જાતિથી બધું લઈને, તો એની પાડોશણ એના પર બહુ દાંત ચડતી હતી. બધા જનાબાઈ છે આમે, જેની બહુ પ્રગતિ થાય, જે બહુ ભક્તિમાં આગળ વધે ને, એની બધાની ઈર્ષા બહુ થાય. આને ક્યારે પાડ દઈએ, આને ક્યારે બદનામ કરી દઈએ, આને ક્યારે આમાંથી ને વંચિત કરી દઈએ. અને એમાં એ પરિબળો ભાગ બહુ લેતા હોય. એમાં ઠાકોરજીની કૃપા એ લોકોને એવા નિમિત્ત બનાવે તો ઓલાની પરીક્ષા થાય ને. તો ઓલીએ કીધું એ આ કંડો મારો છે, સુન લો. એ કે ના મારો છે. ઓલી બાજવા માંડી, વાળ પકડી લીધા. કીધો ને મારો છે. જનાબાઈ કે મારા પ્રભુનો, મનમાં પ્રભુને એવું બોલે. એ કે ના મારો છે. એ કે સાબિતી શું તારો છે? એ કે તારા હુંડલામાં જે અવાજ નહીં આવતો હોય, મારા હુંડલામાં કાને ધર વિઠ્ઠલ વિઠ્ઠલ આવતું હશે. ઓલીએ કાને ધર્યો, વિઠ્ઠલ વિઠ્ઠલ પગમાં પડી ગઈ. કે તને બદનામ કરવા માટે થઈને અમે ઘણું કરીએ છીએ, પણ તારા માટે ઠાકોરજી બિરાજે છે, એટલે તને કોઈ તારો વાળ વાંકો કરી શકે નહીં. એ પછી આ લીલા થઈ. હવે રાજાએ કીધું પંઢરપુરમાં કઈ નદી? ચંદ્રભાગા. ચંદ્રભાગા નદીએ સુડી તૈયાર કરો. આજે સાંજે જનાબાઈને ફાંસી આપવામાં આવશે. જનાબાઈની ભક્તિ, જનાબાઈની સેવા, જનાબાઈનો ભાવ કોઈએ જોયો? ભક્તોને બધા હેરાન કરવા માટે જ પ્રયત્ન કરતા હોય છે. અને ભક્ત જ્યારે એમાંથી ને બહાર આવે ને, ત્યારે ઠાકોરજી એની રક્ષા કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે સોડી જનાબાઈને દેવાની હતી તો આખું પંઢરપુર ગામ, પણ રાજા વાજાનું વાંદરા. એને કે કોણ કે જનાબાઈ આવું ના કરે. એ ભક્ત એવી છે કે એક કોઈની ટાંકણી પડી હોય તો અડે નહીં. આ જનાબાઈએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું ઠાકોરજી બા. આ જનાબાઈ આવું ના કરે, પણ રાજાને કહેવાની હિંમત કોઈનામાં છે? સત્તા આગળ શાણ પણ નકામનું મારા વાલા. કરોડોપતિ હોય ને, એના ઘરે ચોરી થાય ને, તો એનો નોકર 40 વર્ષથી હોય ને, તો વેમ તો એના ઉપર જ નાખ્યો. પણ જ્યારે સાબિત થાય ને, ત્યારે ખબર પડે કે ચોરી કરવા વાળો મારો દીકરો હતો, મારો નોકર નહોતો. પણ પછી મોડું થઈ ગયું હોય. તો આ જનાબાઈને કીધું કે હવે તમારે ફાંસી આપવાની, તો ઓલું ગળામાં ગળિયો ના ઓલું પહેરાવી દીધું. કાંઈ કેવું જ
વિઠ્ઠલ 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 વિઠ્ઠલા. હવે સુડીએ એને ચડાવવાની તૈયારી. ઓલા દેવાવાળા આવ્યા, એને હાથ ન રે કે આને દેવાની ફાંસી, આ જનાબાઈને ફાંસી દેવાની, એનું નિમિત્ત અમારે બનવાનું. અમે આ ચંદ્રભાગામાં પડીને ધ્યાન દઈ દઈએ, અમારે જનાબાઈને ફાંસી દેવી નથી. પણ રાજા ત્યાં ખુલ્લી તલવાર લઈને ઊભો હતો. મારી ઓર્ડરને કોઈએ અનાદર કરવાનો નથી. ફાંસી પાસે જનાબાઈને લઈ ગયા, ગળામાં ઓલો ધોર્યો, ફાંસો નાખ્યો. વિઠ્ઠલ એ વિઠ્ઠલ, વિઠ્ઠલ એ વિઠ્ઠલ, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. જેમ જેમ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે એમ ઓલી લોખંડની ફાંસી બનાવી હતી એ પીગળવા માંડી, અને એ પીગળેલો રસ ચંદ્રભાગામાં જવા માંડ્યો, અને ચંદ્રભાગામાં અગ્નિના ગોળા ઉઠે. આને કઈ ભાન નહીં જનાબાઈને. વિઠ્ઠલ 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 એ વિઠ્ઠલ એ વિઠ્ઠલ. જનાબાઈ ઠાકોરજીને યાદ કરતી હતી, પણ બધા શું સમજ્યા કે જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે છે એટલે આ ફાંસી પીગળે છે. રાજા એના પગમાં પડી ગયો. ફાંસી આખી ઓગળી ગઈ, નદીમાં ગઈ. રાજાએ કીધું, મારી આ નદી ક્યારેય જળ વિનાની ન રહે જનાબાઈ, આજે આ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. જનાબાઈ તરત આવ્યા પૂજારી, સિંહાસનની નીચે કપડામાં આ એની કંઠેસરી ભરાઈ ગઈ હતી. આ 100-150 વર્ષ પહેલાનો જ પ્રસંગ છે, આ કરોડો વર્ષો હજારો વર્ષો સુધીનો નથી. તો જો તમારી ભક્તિ સાચી છે, જો તમારો દ્રઢ વિશ્વાસ, તો ઠાકોરજી તમને ક્યારેય આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી છોડવાના, નથી છોડવાના, નથી છોડવાના. એમાં આપણે તો વલ્લભ દ્વારા શરણે આવ્યા છીએ. ઓલું એક ધોળ અમારા સૌરાષ્ટ્રમાં જ મને આવડતું નથી, એ કે ગોલોકમાં આપણા ગુનાનું વર્ણન થવા માંડ્યું. તો ઠાકોરજી વલ્લભ હામું જોયું, એ કે આ તો આ પ્રાચીન ધોળ છે. વકીલાત આપણી કોણે કરી? જેનો વકીલ સદ્ધર હોય ને એને જીતવાની ચિંતા નહીં કરવાની. ઠાકોરજીને વલ્લભે કહ્યું, મારા વાલા, આ દોષ બધા એ વાત સાચી, પણ આપને જ્યારે પુષ્ટ કરીને મેં મારા વલ્લભ, મારા વૈષ્ણવની માથે પધરાવ્યા, ત્યારે કાનમાં કીધું તું, હો મારા વાલા, એના દોષ સામું જોશો. તો આ દોષ સામું જોયા, એમાં વાંક મારા વૈષ્ણવનો છે? ઠાકોરજી કે નથી વલ્લભ. તો તમે એને શું કામ ને અહીંયા સામે બોલાવ્યો છે? વલ્લભ, એના હાથમાં ફૂલની છાપ આપો, એના હાથમાં ફળની છાપ આપો, અને અમારા યુગલ સ્વરૂપને એ અરોગાવે, ફૂલથી વધાવે. જેનો વકીલ વલ્લભ હોય ને એને ચિંતા કરવાની જરાય જરૂર. સાચું કે ખોટું? કળિયુગના વાયરા, દુસંગના ડાયરા, વલ્લભ વિના કેમ ચાલશે. આપણે બધા વલ્લભના છીએ, વલ્લભના માનીતા, વલ્લભના લાડીલા. પક્ષપાત. 7 દીકરા હોય ને, એમાં કોઈ ડોક્ટર હોય, કોઈ વકીલ હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ સીએ હોય, પણ એક નાનો દીકરો હોય ને, એની તબિયત સારી ન રહેતી હોય ને એટલે રિક્ષા ચલાવતો હોય. પછી જ્યારે 7 ભાઈઓ જુદા થાય ને તો માને પૂછે, સીએ વાળો કે માં તમે મારી ભેગા હો, બધી સગવડ હું હાચવીશ. ડોક્ટર કે ના માં મારી ભેગા. ઓલો રિક્ષા વાળો આમ બેઠો હોય, એ કાંઈ નથી બોલતો, એને આંખમાંથી આંસુ જાય છે. માં મારી ભેગા રહીએ, પણ રિક્ષામાં કોકની પૈસા મળે કે ના મળે, મારી માને હું ન જમાડી શકું. હું કેવી રીતે કહું કે માં મારી ભેગા? ત્યારે માં કહે હું કોઈ ભેગી નહીં જાઉં, મારું આ રિક્ષા ચલાવે છે ને એની ભેગી હું જઈશ. આપણે ભાવમાં બધા રિક્ષાવાળા છીએ હો. નથી બોલતા આવડતું, નથી ચાલતા આવડતું, નથી ધરાવતા આવડતું, નથી ઝરાવતા આવડતું, નથી ભક્તિ આવડતી, નથી કાલાવાલા આવડતા.
ઠાકોરજી વલ્લભ કે છે કાંઈ વાંધો નહીં, હું તારો છું. જેનો વલ્લભ હોય ને એને જરાય ચિંતા કરવાની જરૂર નથી. જે અહીંયા સત્સંગને વિરામ આપીએ. યમુનાજી, આજે યમુનાજી માટે તમે બધા સાંભળો છો રોજ હું બોલું છું? યમુનાજી આપણા અલૌકિક મૈયા છે. આપણી માને કઈ થાય ને તોય આપણે સાસરી વાળા ના પાડે ને, હું સવારે જઈને સાંજે આવી જઈશ, મારી મમ્મીને મોઢું જોઈ આવું. મારી મમ્મી ચાર તાવ છે, મારા ભાઈ પોતા મૂકે ફોન આવ્યો હતો, એનો વર્કે ના આજે નહીં, હાજે આવીને બધી રસોઈ હું કરીશ. બા તમે કયો ને જવા દે, માનું મોઢું જોવા જાય ને, માં કે આવી ગઈ, હવે મારે તાવ ઉતરી જશે, બેટા હું તારી જ રાહ. આ લૌકિક માને આપણે આટલો પ્રેમ કરીએ તો મારા વાલા, આપણી અલૌકિક માં અત્યારે કેવા તબક્કામાંથી પસાર થાય છે, તો એને આધિદૈવિક સ્વરૂપ પાછું મળે તો આપણે બધાએ વ્રજમાં, હું સોમવારે જાઉં છું, મહારાણીમાં બોલાવે છે, મારું સામર્થ્ય નથી, ત્યાંથી આજ્ઞા લઈ આવીએ અને પછી તારીખ આપું અને આની અંદર બધાને લખીને દઈશ. બધાએ 2 પોસ્ટકાર્ડ, એક યોગીજીને અને એક મોદીજીને, અને જેને ઈમેલ આવડે એ ઈમેલ કરજો. આજે આખી દુનિયાના વૈષ્ણવો ત્યાં પોસ્ટ ઓફિસ ભરાઈ જાય એટલા પોસ્ટકાર્ડ અને કોમ્પ્યુટર ભરાઈ જાય એટલા ઈમેલ જાશે. તો યોગીજી ને મોદીજી આપણા જ છે, સરકારે આપણી છે, આપણી વિનંતી સાંભળશે અને આપણા યમુનાજી પાછા મૂળ સ્વરૂપ હાથમાં કમળના માળાજી લઈ અને ઠાકોરજીને ધરાવવા જાતા હોય એવા પાછા મૂળ સ્વરૂપમાં આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे, बिलछू कुंड पे कृष्णदास जी के, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, जगत उजागर गाइए, श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल के, बले 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 जाइए, श्री वल्लभ गुण गाइए, वल्लभ सृष्टि समाज संग मिल, जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ गुण याहि तेरसे कहाइए, श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर, जगत उजागर, जगत उजागर गाइए, श्री वल्लभा. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.